ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં, GSSB તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે, જેમાં CC ગ્રુપ A અને ગ્રુપ B ને લગતા મહત્વપૂર્ણ સમાચાર આવે છે. ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે, તો જોવાનું ભૂલતા નહીં. ગૌણ સેવા તરફથી 3 વિવિધ ભરતીઓ, ખેતી મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ અને ગ્રંથપાલ, જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે, આજે જ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે, અથવા જેમને ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે, એના વિડીયો બનાવીને મૂક્યા છે. GPSC ક્લાસ 1-2 મેઇન્સ છે દોસ્તો, એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે, તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે. 11 વિવિધ ભરતીઓ છે ગૌણ સેવા તરફથી, એની આજરોજ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે. શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો, જુનિયર ક્લર્કની 1700+ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે. BMCની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીને લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે. ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો. જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે. ડીવાયએસઓ મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે. જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે. આણંદ કૃષિ યુનિવર્સિટી, આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતની યુનિવર્સિટીઓ છે, જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે, તેના અંદર જુનિયર ક્લર્કની 200+ જગ્યાઓ આવી છે. ફોર્મ કઈ રીતથી ભરવું, કેટલી જગ્યાઓ છે, એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે, તેનું જઈને વિડીયો ખાસ ચેક કરી લેજો દોસ્તો. ગુજરાત NHM રિક્રુટમેન્ટ ભરતી 2025 ની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની અપડેટ ફાઇનલી આવી ગઈ છે. આજની વિડીયોમાં બોટાદ ખાતે જે મહત્વપૂર્ણ જોબ વિશેની ઇન્ફોર્મેશન આવી છે ગુજરાત આરોગ્ય વિભાગ તરફથી, તેના તરફ આગળ વધીએ. સ્ક્રીન પર અવેલેબલ છે ઓફિશિયલ નોટિફિકેશન. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરારથી સોનાવાલા જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે ભરતી કરવા બાબત આગળ વધીશું. સોનાવાલા જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે દર્શાવેલ 11 માસના કરારથી માસિક ફિક્સ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત દોસ્તો આજની આ નોટિફિકેશન તમે જે જોઈ રહ્યા છો વિડીયો, તેમાં પણ સંપૂર્ણ માહિતી મળી જશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છા ધરાવતા ઉમેદવારો 15 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં આરોગ્ય સાથીના પોર્ટલથી ઓનલાઈન અરજી કરી શકે છે. આગળ વધીશું. સોનાવાલા જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાત આરોગ્ય વિભાગમાં જે વેકેન્સી આવી છે તે બાયોમેડિકલ એન્જિનિયરની છે, અને હાલ એક જ જગ્યા છે જ્યાં 22,500 રૂપિયા તમને સેલરી મળવાપાત્ર છે. લાયકાતની વાત કરીએ, બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી કરેલું હોવું જોઈએ. અનુભવની વાત કરીએ તો ઇજનેરીમાં લાયકાત પછીના 2 વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન અથવા મેડિકલ ડિવાઇસ અને ઓક્સિજન સિસ્ટમ માન્યતા મૂલ્યાંકન ઈચ્છનીય છે. આ જગ્યા ફક્ત 11 માસના કરાર છે. જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રિન્યૂ પણ થશે. કાયમી નોકરી માટે હક દાવો કરી શકશો નહીં. ફક્ત ઓનલાઈન માધ્યમ arogyasathi.gujarat.gov.in આ વેબસાઇટથી આવેલી જ અરજીઓ સ્વીકારવામાં આવશે. આરોગ્ય સાથીની ઓનલાઈન પોર્ટલ છે. પ્રવેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરી પ્રવેશ કરંટ ઓપનિંગમાં જઈને લોગિન કરવાનું છે. અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય રાખવામાં નહીં આવે. વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને 40થી વધારે હોવી જોઈએ નહીં. તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્વાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની છે. નિમણૂકને લગતા આખરી નિર્ણય મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી જનરલ હોસ્પિટલ બોટાદની રહેશે. ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની છે. આજની આ વિડીયો ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરજો.